નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની જે સ્વાધ્યાય પોથી છે એમાં પ્રકરણ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો અને અમારા આ પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે। પ્રશ્ન 1, જો કોઈ પુરાતત્વવિદને ઉત્ખનન દરમિયાન લોખંડના ઓજારો અને તાંબાના સિક્કા મળે છે તો ઇતિહાસના તબક્કા મુજબ કઈ ધાતુનો ઉપયોગ માનવીએ પહેલાં કર્યો હશે? તો એમાં જવાબ આવશે બી, તાંબુ। પ્રશ્ન 2, સંખ્યા રેખા પર BCE 560 અને CE 2026 વચ્ચેના વર્ષોની ગણતરી કરવા માટે કઈ ગાણિતિક પદ્ધતિ સૌથી યોગ્ય છે? તો એમાં જવાબ આવશે બી, CE વત્તા BCE -1। પ્રશ્ન 3, આદિમાનવો ગુફાઓમાં રહેતા હતા અને પથ્થરના સાધનો વાપરતા હતા, પરંતુ તેઓએ ખેતી કરવાની શરૂઆત ત્યારે જ કરી જ્યારે, તો એમાં જવાબ આવશે એ, હિમયુગનો અંત આવ્યો અને પૃથ્વીનું વાતાવરણ ગરમ થયું। પ્રશ્ન 4, BCE 304માં સમ્રાટ અશોકનો જન્મ પાટલીપુત્રમાં થયો। આ ઘટનાને હાલ 2026માં કેટલા વર્ષ થયા? તો એમાં જવાબ આવશે એ, 2329 વર્ષ। પ્રશ્ન 5, પ્રારંભિક માનવ જીવનમાં ખાનગી માલિકીની કોઈ ભાવના ન હતી। આ વિધાન પરથી શું તારણ નીકળે છે? તો એમાં જવાબ આવશે એ, તેઓ બધા જ સંસાધનો અને જમીન પર સામૂહિક રીતે કામ કરતા અને પરસ્પર વહેંચી લેતા। પ્રશ્ન 6, ખેતીની શરૂઆત થવાથી માનવીના ભટકતા જીવનનો અંત કેમ આવ્યો? તો એનો જવાબ આવશે સી, ખેતીનો પાક તૈયાર થતાં સમય લાગે, તેની જાળવણી માટે સ્થાયી વસવાટ જરૂરી હતો। પ્રશ્ન 7, જો બે અલગ અલગ ઐતિહાસિક સ્ત્રોતો એક જ ઘટના વિશે પરસ્પર વિરોધી માહિતી આપે તો ઇતિહાસકારે શું કરવું જોઈએ? તો એમાં જવાબ આવશે ડી, વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથક્કરણ કરી નક્કી કરવું કે કયા સ્ત્રોત પર વધુ ભરોસો કરી શકાય। પ્રશ્ન 8, જો આપણે પૃથ્વી પર સજીવોના ક્રમિક વિકાસને જોઈએ તો ડાયનોસોરના અસ્તિત્વ પછી કયા સજીવોના વિકાસની શરૂઆત થઈ હશે? તો એમાં જવાબ આવશે ડી, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ। પ્રશ્ન 9, પૃથ્વી પર પ્રાણવાયુ ઓક્સિજનનો ઉદ્ભવ કયા સમયગાળા દરમિયાન થયો હોવાનું અનુમાન લગાવી શકાય છે? તો એમાં જવાબ આવશે બી, પ્રથમ કોષોના અસ્તિત્વ પછી 2.33 અબજ વર્ષ પહેલાં। પ્રશ્ન 10, પલ્લી શબ્દનો અર્થ એકમ અનુસાર જણાવો। તો એમાં જવાબ આવશે બી, એક નાની વસાહત અથવા નાનું ગામ। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 2585, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે જૈવિક, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 20મી, ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ત્રીજી, પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે સંગીત, છઠ્ઠી ખાલી જગ્યામાં જવાબ આવશે ઈસુ ખ્રિસ્તના અને સાતમી ખાલી જગ્યામાં જવાબ આવશે પથ્થર। પ્રશ્ન 3, જોડકા જોડો। એમાં પહેલાની સામે આવશે બી, બીજાની સામે આવશે ડી, ત્રીજાની સામે આવશે એ અને ચોથાની સામે આવશે સી। પ્રશ્ન 4, એમાં આપણને જે ઘટનાઓ આપેલી છે એને આપણે સમયરેખામાં યોગ્ય રીતે ગોઠવવાની છે। તો જુઓ, મેં બધી જ ઘટનાઓ સમયરેખામાં દર્શાવેલી છે, એ પ્રમાણે તમે દર્શાવી શકો છો। પ્રશ્ન 5, 1-2 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, પુરાતત્વવિદ અને ભૂસ્તર શાસ્ત્રીના કાર્ય વચ્ચેનો
મુખ્ય તફાવત શું છે? તો એમાં જવાબ આવશે પુરાતત્વવિદ પ્રાચીન માનવ જીવન, સંસ્કૃતિ અને અવશેષોનો અભ્યાસ કરે છે, જ્યારે ભૂસ્તરશાસ્ત્રી પૃથ્વીના ખડકો, માટી, સ્તરો અને તેની રચનાનો અભ્યાસ કરે છે. બીજો પ્રશ્ન, જીવાશ્મ ઇતિહાસ જાણવા કઈ રીતે ઉપયોગી છે? તો એમાં જવાબ આવશે જીવાશ્મોથી પ્રાચીન સજીવો, તેમનું જીવન અને તે સમયના પર્યાવરણ વિશે માહિતી મળે છે. તેથી ઇતિહાસ લખવામાં તે ઉપયોગી છે. પ્રશ્ન 3, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની ગણતરી પ્રમાણે આપણે હાલ કઈ સહસ્ત્રાબ્દીમાં છીએ? તો એમાં જવાબ આવશે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની ગણતરી પ્રમાણે આપણે હાલ ત્રીજી સહસ્ત્રાબ્દીમાં છીએ. 5મો પ્રશ્ન, 560 BCE અને ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ વચ્ચે કેટલા વર્ષનો તફાવત છે? તો એમાં જવાબ આવશે 560 BCE અને ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ વચ્ચે 560 વર્ષનો તફાવત છે. પ્રશ્ન 5, 21મી સદીનો સમયગાળો કયા વર્ષથી કયા વર્ષ સુધીનો ગણાશે? તો એમાં જવાબ આવશે 21મી સદીનો સમયગાળો 2001થી 2100 સુધી ગણાશે. પ્રશ્ન 6, માનવ ઇતિહાસની શરૂઆતમાં તે ક્યાં રહેતો અને જીવન નિર્વાહ કેવી રીતે કરતો હતો? તો એમાં જવાબ આવશે માનવ શરૂઆતમાં ગુફાઓ, જંગલો અને નદી કિનારે રહેતો હતો. તે શિકાર, માછીમારી અને ફળ, કંદમૂળ એકત્ર કરીને જીવન નિર્વાહ કરતો હતો. પ્રશ્ન 7, અગ્નિની શોધથી આદિ માનવના જીવનમાં શું પરિવર્તન આવ્યું હશે? તો એનો જવાબ છે ખોરાક રાંધવાનું, ઠંડીથી બચવાનું, પ્રકાશ મેળવવાનું અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવાનું શક્ય બન્યું. પ્રશ્ન 8, સ્થાયી વસવાટ શરૂ થતાં સમાજમાં કયા કયા ફેરફારો આવ્યા હશે? તો એનો જવાબ છે ખેતી શરૂ થઈ, પશુપાલન વધ્યું, ગામો વસ્યા, વેપાર શરૂ થયો અને સમાજનું સંગઠન વિકસ્યું. પ્રશ્ન 9, ગુફાની દિવાલો પર આદિમાનવે કેવા ચિત્રો દોર્યા હતા? તો એનો જવાબ છે શિકારના દ્રશ્યો, જંગલી પ્રાણીઓ, માણસો અને દૈનિક જીવનના ચિત્રો. પ્રશ્ન 10, હવામાન પરિવર્તન માનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ કેવી રીતે દોરી ગયું? તો એમાં જવાબ આવશે હવામાન અનુકૂળ બનતા ખેતી શક્ય બની. તેથી લોકો એક જગ્યાએ વસવા લાગ્યા અને સ્થાયી જીવન અપનાવ્યું. પ્રશ્ન 11, આદિ માનવની સમૂહ જીવન પદ્ધતિ આજના સમાજને શું પ્રેરણા આપે છે? તો એનો જવાબ છે એકતા, સહકાર, પરસ્પર મદદ, સાથે મળીને કામ કરવાની ભાવના અને સામૂહિક જવાબદારીની પ્રેરણા આપે છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો. એમાં પહેલો પ્રશ્ન, જીવાશ્મ વિજ્ઞાની અને પુરાતત્વવિદ ઇતિહાસના અભ્યાસમાં એકબીજાને કેવી રીતે પૂરક બને છે? સમજાવો. તો જુઓ એનો જવાબ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ અને લખી દો. પ્રશ્ન 2, હિમયુગ પછી પૃથ્વીના વાતાવરણમાં આવેલા ફેરફારો માનવીને ખેતી અને પશુપાલન તરફ કેવી રીતે દોરી ગયા? તો એનો જવાબ પણ અહીં તમારી સામે મૂકેલો છે. પ્રશ્ન 3, આદિ માનવનું જીવન પ્રકૃતિ સાથેના સંઘર્ષ અને અનુકૂલનની કહાની છે, સમજાવો. તો એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે વિડીયો સ્ટોપ કરી અને લખી લો. પ્રશ્ન 4, જો આજે પૃથ્વી પર ફરીથી હિમયુગ જેવી પરિસ્થિતિ સર્જાય તો આધુનિક માનવીએ ટકી રહેવા માટે કયા કયા કૌશલ્યો શીખવા પડશે? તમારા વિચાર જણાવો. તો જુઓ અહીંયા જવાબ લખેલો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 5, તમારા ગામ અથવા શહેરનો ટૂંકમાં ઇતિહાસ લખો. આ પ્રશ્નમાં તમારે તમારા ગામ વિશે લખવાનું છે કે તમારા ગામનો ઇતિહાસ શું છે, તમારું ગામ વર્ષો પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે, એ બધું તમારે લખવાનું છે. મેં મારી રીતે મારા ગામ વિશે લખેલું છે, એ તમે જોઈ શકો છો.
પ્રશ્ન 7, આપેલ ચિત્ર વિશે તમારા વિચારો રજૂ કરો. જુઓ, પહેલું ચિત્ર છે, એ ચિત્ર જોઈ અને એ ચિત્રમાં શું થાય છે એ તમારે લખવાનું છે. જુઓ, મેં એનો જવાબ અહીંયા લખેલો છે. ત્યાર પછી બીજું ચિત્ર છે, એના વિશે પણ મેં અહીંયા લખેલું છે. તમે જોઈ અને લખી દેજો. પ્રશ્ન 8, આડા અવડા શબ્દોને ગોઠવીને પાઠના આધારે સાચા શબ્દો બનાવો. તો પહેલામાં શબ્દ બનશે ઇતિહાસ, બીજામાં બનશે સમયરેખા, ત્રીજામાં આવશે શૈલીચિત્ર, ચોથામાં આવશે હિમયુગ અને પાંચમામાં આવશે પુરાતત્વવિદ. પ્રશ્ન 9, પાઠ્યપુસ્તકમાં પાના નંબર 60 પરની આકૃતિ 4.1નો અભ્યાસ કરીને નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો જુઓ, આપણે પ્રશ્નો જોઈએ. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે જીવસૃષ્ટિ આવવામાં ઘણો સમય લાગ્યો હતો. બીજામાં જવાબ આવશે ના, ઓક્સિજન પહેલાં બેક્ટેરિયા જેવા જીવો અસ્તિત્વમાં ન હતા. ત્રીજા પ્રશ્નનો જવાબ માછલી અને ડાયનોસોરમાંથી પૃથ્વી પર માછલી પહેલાં આવી હતી. ચોથા પ્રશ્નનો જવાબ મધમાખીઓ અને ફૂલો પૃથ્વી પર 100 મિલિયન વર્ષોથી સાથે જોવા મળે છે. પાંચમા પ્રશ્નનો જવાબ આદિમાનવ અને અગ્નિની શોધ વચ્ચે અંદાજે 10 લાખ વર્ષનો તફાવત છે. છઠ્ઠા પ્રશ્નનો જવાબ કરોડરજ્જુવાળા પ્રાણીઓ પૃથ્વી પર 500 મિલિયન વર્ષ પહેલાં દેખાયા હતા. સાતમા પ્રશ્નનો જવાબ આવશે ના, ડાયનોસોર અને માણસો પૃથ્વી પર એક સાથે રહેતા નહોતા. પ્રશ્ન 10, આપણે પ્રકરણના આધારે શોધખોળની એક રમત રમવાની છે. આ રમત તમે રમશો, એમાં જ્યાં પ્રશ્ન ચિહ્ન આવે ત્યાં તમારે આપણને જુઓ નીચે ખરા ખોટા આપેલા છે, એ ખરા ખોટું વિધાન સાચું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે. તો જુઓ, બધા જ ખરા ખોટાના જવાબ મેં અહીંયા લખેલા છે. તમે જોઈ શકો છો કે કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું. તો મિત્રો, આ હતું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4નું સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. અને અમારા આ પેજને જરૂરથી ફોલો કરી લેજો. તો મિત્રો, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.